ભરૂચ ખાતે રહેતા સાદાબ અંસારીની પત્ની મહેજબીને બાળકને જન્મ આપ્યો હતો. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ હતી, સાથે લોહીમાં ઇન્ફેક્શન હતું અને વજન પણ ઓછું હતું. માતા પિતા બાળકીને ગંભીર હાલતમાં અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ લાવ્યા હતા. મમતા હોસ્પિટલના ડોક્ટર સતીશ ગુપ્તાએ બાળકીની સારવાર શરૂ કરી હતી. જો કે બાળકીના માતા પિતા સારવારનો ખર્ચ બાબતે મૂંઝવણમાં હતા. દરમિયાન ડોક્ટર સતીશ ગુપ્તાએ તેઓની બાળકીની વિનામૂલ્યે સારવાર કરી આપવાનું જણાવતા તેઓએ રાહત અનુભવી હતી. બાળકીની તબક્કાવાર સારવાર શરૂ કરતાં બાળકીની તબિયતમાં સુધારો થયો હતો અને વજન પણ વધી રહ્યું હતું. ત્યારે વહાલી દીકરીની તબિયતમાં સુધારો થતાં માતા પિતાના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ત્યારે ડોક્ટર સતીશ ગુપ્તાએ બાળકીની વિનામૂલ્યે સારવાર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હું ડૉક્ટર સતીશ ગુપ્તા, બાળકોનો ડૉક્ટર છું, નવજાત શિશુનો નિષ્ણાત છું. મેં અંકલેશ્વરમાં દવાખાનું 80 સાલમાં ચાલુ કર્યું જ્યારે કોઈ હતો નહીં. હવે અમે બધી જાતની સારવાર કરીએ છીએ. અમારી હોસ્પિટલ બધી જાતની સગવડ છે. NICU, PICU, લેબોરેટરી, એક્સરે, એમ બધું છે. એટલે હવે આ કેસ માટે તમારે એમ કહેવાનું કે એક બહુ નાજુક બાળકી ભરૂચમાં સેવાશ્રમમાં જન્મેલી અને 8મા મહિને થયેલી. એનું વજન 1 કિલો 400 ગ્રામ હતું કે જે પહેલાં આપણે વિચારીએ તો બચવાની શક્યતા ઓછી. અમે પેશન્ટને બી ના પાડી દઈએ કે ભાઈ આ છોકરો નહીં જીવે. હવે બધું સગવડ બધું થતાં એટલે અમે આ બાળકોની સારવાર કરી શકીએ. આ પટી બાળકી વજન બહુ ઓછું હતું, ફેફસા બી કામ નહીં કરતા હતા, એટલે ઓક્સિજન શરીરમાં ઓછું મળતું હતું અને શ્વાસમાં તકલીફ પડતી, ફેફસા બી કરતા નહીં હતા. એટલે અમે બધી રીતે અહીંયા લાવ્યા. અમે NICUમાં બધી સગવડ છે. બાળકને રાખ્યું પહેલાં તો એને વેન્ટિલેટર પર રાખ્યું, જેને ફેફસા કામ કરે, શરીરમાં ઓક્સિજન મળે, અને બીજા એને સુગરને બધું ઓછું થાય એના માટે એમણે ગ્લુકોઝને બધું આપતા હતા. હવે આવા બાળકોની બીજી તકલીફ શું હોય કે એક તો એનું શરીર ઠંડુ જલ્દી પડે, કારણ ચરબી ના હોવાને લીધે તરત ઠંડુ પડે, એટલે અમે ગરમીમાં રાખવું પડે. બીજું એ લોકોને ઇન્ફેક્શન થાય, જમ્સ લાગે જલ્દી, એટલે હવામાંથી લાગે, અમારા હાથમાંથી લાગે, બીજા માણસોને એમાંથી, એટલે આ બાળકને સેપરેટ રૂમમાં રાખવું પડે, જ્યાં કોઈને આવજાવ નહીં કરવી પડે. અને ત્યાં જઈએ તો બી મારે કપડાં ઉપરથી બદલવા પડે, એના કપડાં પડે. અને જ્યારે બી બાળકને અડીએ હેન્ડ સેનિટાઈઝ કરી પછી અડીએ, જેથી બાળકને ઇન્ફેક્શન નહીં લાગે. એટલે આ બધી સારવાર અમે અમારી યુનિટમાં અત્યારે વિના મૂલ્યે કરીએ છીએ. અમને આશા છે કે બાળક સારું થયું જોઈએ અને એના મા બાપ અમે એક ભેટ તરીકે બાળક સારું આપીએ. અને બીજું કે આ દરમિયાન અમે અમારા સ્ટાફનું સહકાર હતું, એમની ચોખ્ખાઈ હતી, અમારી બધી મશીન મેન્ટેલ આજકાલ જે બધી મશીનો આવી ગઈ છે એટલે એમાંથી અમે બાળકને બચાવી શક્યા છે. અને એના માટે અમે કોઈ એ નથી લેતા, ફી भी नहीं रहते लेवाना, અને बाघ तंदुरुस्त ये भी हमारी शुभकामना। सादाब अंसारी नाम है मेरा, भरूच में रहता हूँ और गए महीने की 11 तारीख में शिवाश्रम हॉस्पिटल में शाम को छोकरी पैदा हुई थी, लगभग 6:30-7 बजे के आसपास। तो डॉक्टर साहब ऐसा बोले कि छोकरी कमज़ोर है, सांस लेने में थोड़ी तकलीफ़ है, इनको कहीं ICU में रखनी पड़ेगी। मैं बोला डॉक्टर साहब को अपने हिसाब से रख लो, कोई अच्छी जगह पे जहाँ पे सस्ता हो जाए काम। तो उन्होंने यहाँ पे शिफ्ट करा ममता हॉस्पिटल अंकलेश्वर। तभी यहाँ पे सब इलाज फ्री में हो रहा है। जो थोड़ा बहुत खर्चा हुआ मेरा शुरू में हुआ, कोई मेरा पैसा नहीं लगता है, दवा दारू सब अब मेरी फ्री हो रही है। अब छोकरी हमारी अच्छी है। आप क्या कहना चाहते हो डॉक्टर साहब का धन्यवाद, डॉक्टर साहब ने मेरी छोकरी अच्छी कर दी।